નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ગત સપ્તાહે થયેલા જીવલેણ હુમલાએ હવે લોહિયાળ વળાંક લીધો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાન રાકેશ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હવે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. ગત 28 જાન્યુઆરીના રોજ ભોયરાવાસ વિસ્તારમાં અમરસિંહ ઠાકોરના વરઘોડા દરમિયાન તકરારની શરૂઆત થઈ હતી. આરોપી કમલેશ ઉર્ફે મોનુ બાવાજી તલવાર ફેરવી રહ્યો હતો. તે દરમિયાન તલવાર મુકેશજી નામના વ્યક્તિની દીકરીને વાગતા સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય અદાવત રાખીને કમલેશ, તેનો ભાઈ મોનુ, મોઇન અને અન્ય શખ્સોએ હથિયારો સાથે રાખી હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. જ્યારે મુકેશજી તેમના મિત્ર રાકેશ વાઘેલાને મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને રસ્તામાં આંતરી ધારિયા, છરા અને તલવાર જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રાકેશ વાઘેલાના માથામાં ગંભીર ઈજાઓ થતાં 40 જેટલા ટાંકા આવ્યા હતા. હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે રાકેશનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં દશરથજી અને અનિલજી નામના યુવાનો પણ ઘાયલ થયા હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસે અગાઉ આ મામલે 4 આરોપીઓ કમલેશ, મોનુ, મોઇન અને એક સગીરને ઝડપી લીધા હતા. હવે આ કેસમાં વધુ એક આરોપી અનિલ ઉર્ફે રતનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપી અનિલને સાથે રાખી ઇન્દિરાનગર ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને જોવા માટે સ્થાનિકોના મોટા ટોળે એકઠા થયા હતા. અગાઉ હત્યાનો પ્રયાસ કલમ 307 હેઠળ નોંધાયેલો ગુનો હવે રાકેશના મોત બાદ હત્યા કલમ 302માં તબદીલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં હજુ પણ અન્ય સંડોવાયેલા શખ્સોની ઊંડી તપાસ કરી રહી છે. થરાદના જાંદલા ગામ નજીક માડકા માઇનોર કેનાલના પુલ પર આજે એક ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે ટ્રક કેનાલમાં ખાબકતા બચી જતા મોટી જાનહાની ટળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક સીધી કેનાલની પ્રોટેક્શન દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની સતર્કતા અને સમયસર મદદથી ટ્રક ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. મહેસાણા શહેરના ચામુંડા ચોકડી વિસ્તારમાં આવેલા એક દૂધ કેન્દ્ર પર વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરવાનો પ્રયાસ કરતા 2 શખ્સને સંચાલકના પુત્રએ પકડી પાડ્યા હતા. ચોરી કરતા ઝડપાયેલા શખ્સો પૈકી એકે સરી કાઢી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસના લોકો એકઠા થઈ જતા બંનેને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સોમનાથ રોડ પર આવેલા સુવર્ણવિલામાં રહેતા અને ચામુંડા ચોકડી પાસે દૂધ કેન્દ્ર ચલાવતા મનીષાબેન પરમારના કેન્દ્ર પર વહેલી સવારે દૂધસાગર ડેરીમાંથી દૂધના કેરેટ ઉતારવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અહીંથી કેરેટની ચોરી થતી હોવાની આશંકાને પગલે ગત 4 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે તેમનો પુત્ર હર્ષ કેન્દ્ર પર હાજર હતો. સવારે આશરે 4:30 વાગ્યાના સુમારે 2 શખ્સ દૂધના 3 ભરેલા કેરેટ ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. ત્યારે જ હર્ષે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા 112 નંબરની ગાડી સ્થળ પર પહોંચી હતી. પકડાયેલા બંને શખ્સોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી પ્રાથમિક સારવાર અપાવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મનીષાબેન પરમારની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં તબીબી શિક્ષણ અને ટેકનોલોજીના સમન્વય માટે એક નવી શરૂઆત થઈ છે. ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલ અને વડનગરની GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે રોબોટિક સર્જરી માટેના વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જ્યાં કોઈ સરકારી મેડિકલ કોલેજ અને ખાનગી હોસ્પિટલે સાથે મળીને તબીબોને સંપૂર્ણપણે નિઃશુલ્ક અત્યાધુનિક તાલીમ પૂરી પાડી હોય. આ તાલીમ કાર્યક્રમ GMERS વડનગરના ડીન ડૉક્ટર ભાવેન કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝા અને એપોલો હોસ્પિટલના જોઈન્ટ ડાયરેક્ટર ડૉક્ટર પિયાસાનાથ સેનના નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો. આ પ્રસંગે દાવિન્ચી રોબોટિક સિસ્ટમ પર પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં વડનગર મેડિકલ કોલેજના 30થી વધુ ડોક્ટરો અને ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમનું ક્લિનિકલ સંચાલન વિભાગીય વડા ડૉક્ટર શ્વેતા ગુપ્તા અને સિનિયર સર્જન ડૉક્ટર ઈશાન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે એપોલોના નિષ્ણાત રોબોટિક આર્કોસર્જન ડૉક્ટર સ્વાતિ શાહે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પાટણના રાધનપુરના વોર્ડ નંબર 1
ઠાકોરવાસમાં રખડતા ઢોરે એક યુવકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુવક તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે એક રખડતા ઢોરે તેને ફંગોળ્યો હતો. યુવકના માથા અને પગના સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેને કારણે તેને 7 જેટલા ટાંકા આવ્યા છે. પ્રાથમિક સારવાર બાદ યુવકને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ સદસ્ય જયા ઠાકોરમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ રખડતા ઢોરને પાંજરે પૂરવાની તાત્કાલિક માંગ કરી છે, જેથી આવા બનાવો ફરી ન બને. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.